તાપીથી વાપી સુધીની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે અને ટ્રેન વ્યવહાર ખોરવાયો। નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નવસારીની મુલાકાતે। જિલ્લા કલેક્ટર કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાંથી 3000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ ગઈ। જિલ્લામાં 3 જે મુખ્ય નદીઓ પસાર થાય છે, પૂર્ણાની ડેન્જરસ સપાટી લગભગ 23 ફૂટ છે, એની સામે 27 ફૂટ ઉપર, અંબિકા 41.65 ફૂટ ઉપર અને કાવેરી 33 ફૂટ એટલે કે બેઝલેક સપાટીથી ખૂબ ઉપર ચાલી રહી છે। બે જે મુખ્ય ડેમ છે, જૂજ અને કેલિયા, બંને ઓવરફ્લો થઈ ગયા છે। અત્યાર સુધી જિલ્લામાં લગભગ 250 જેટલા પંચાયત અને સ્ટેટ હાઈવેઝને બંધ કરી દેવામાં આવ્યા છે અને લગભગ 3000 જેટલા લોકોને જિલ્લાના વિવિધ શેલ્ટર હોમ્સમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાને લેતા આવતીકાલે પણ જિલ્લાના તમામ આંગણવાડીઓમાં, શાળાઓમાં, આઈટીઆઈમાં અને કોલેજીસમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। બે જિલ્લામાં એસડીઆરએફની ટીમો હાલ ઓપરેશનમાં છે અને જિલ્લામાં એક ત્રીજી એનડીઆરએફની ટીમ પણ મોબિલાઇઝ થવાની છે। સુરતથી નીકળી ગઈ છે, ટૂંક સમયમાં જિલ્લામાં આવશે। તો ટોટલ રેસ્ક્યુ માટે 3। એરલિફ્ટ માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે ટાઈઅપ થઈ